નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં। મિત્રો, ચોમાસું આવે ત્યારે ખાડા પડવાની સમસ્યા તો રહેતી જ હોય, પરંતુ અત્યારે અર્બન ગુજરાતની ટીમ એ રસ્તા ઉપર ઊભી છે કે જે રસ્તો આણંદ શહેરમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ છે અને આ રસ્તાની આગળથી સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે પણ પ્રસાર થાય છે। આપણે હું મારા પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ રસ્તા ઉપર તમે જોઈ શકો છો કે સંપૂર્ણ રીતે આ રસ્તો છે તે બિસ્માર હાલતમાં જોવા મળે છે અને આ રસ્તા ઉપર પડેલા મસ્ત મોટા ખાડાઓને લઈને તમે જોઈ શકો છો કે ટ્રાફિક પણ કેટલું જામ થઈ ચુક્યું છે। ત્યારે વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે ત્યારે તેમને હાલાકીનો સામનો કરવો પડે છે। હું તમને બીજા પણ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ ખાડાઓના કારણે જ જે જોઈ શકો છો કે જે 1 કિલોમીટર સુધીનું જે છે આ ટ્રાફિક જામ પણ અહીંયા થવા પામ્યું છે। ત્યારે અર્બન ગુજરાતની ટીમ અત્યારે આ દ્રશ્યો તમને બતાવી રહી છે કે આ દ્રશ્યો એ છે સામરખા ચોકડી પરથી પસાર થતો આ રોડ છે અને આ રોડ ઉપર તમે જોઈ શકો છો કે આરએનબી વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, પરંતુ ચોમાસામાં એ વરસાદ પડતાની સાથે જ આ રસ્તો ધોવાઈ ગયો છે। સંપૂર્ણ રીતે આ રસ્તા ઉપર જો જોવા જઈએ તો આ તમે ખાડાઓ જોઈ શકો છો કે કેવી રીતના વાહન ચાલકો પોતાના વાહનો અહીંયાથી પસાર કરી રહ્યા છે। આપણે એના પૂછવા કે શું કહેશો કાકા? બહુ પરેશાન હે। અત્યારે જે વાહન ચાલક પાસેથી આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ટ્રાફિક જામને કારણે આ આપણે શક્ય બન્યું નથી। તમને બીજા પણ દ્રશ્યો બતાવીશું કે આ એ જ દ્રશ્યો છે કે જે તમે જોઈ શકો છો કે દ્રશ્યોની અંદર કે વાહન ચાલકો પોતાનું વાહન કેવી રીતના અહીંયાથી પસાર કરી રહ્યા છે, પરંતુ જો કોઈ આ ખાડાઓને લીધે કોઈ ગંભીર અકસ્માત સર્જાય કે કોઈના સાધનને હાનિ પહોંચે તો તેનું જવાબદાર કોણ રહેશે? તંત્ર પોતાની કામગીરી કેવી રીતના કરે છે તેનો કોઈનો પણ સવાલ રહ્યો નથી। તમે અત્યારે જોઈ શકો છો કે રસ્તા ઉપર સમગ્ર રીતે જે 1 કિલોમીટર સુધીનું જે અંતર તમે જોવા પામ્યો છો તે સમગ્ર રીતે બંને તરફનો જે રસ્તો છે તે સંપૂર્ણ રીતે ટ્રાફિક જામ પણ થઈ ચૂક્યું છે। ત્યારે તમે આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે દરેક વાહન ચાલકો પોતાના વાહનોને કેવી રીતે અહીંથી આ રોડ ઉપરથી પસાર કરી રહ્યા છે। જે પ્રમાણેની વાત કરવામાં આવે તો આ સમગ્ર માર્ગ ઉપરથી રોજના 10,000 થી પણ વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હોય છે, પરંતુ તે લોકોનું જે વાહન હોય છે તે સમગ્ર રીતે નુકસાન પણ થતું હોય છે। શું આરએનબી વિભાગ પોતાની કામગીરી સરખી રીતે નથી કરતું? આરએનબી વિભાગ પોતાની કામગીરી કરે છે તો ખાલી દેખાવા પૂરતી જ કરે છે તે હવે સવાલ રહ્યો છે, કારણ કે આ માર્ગ ચોમાસા પહેલાથી જ આ માર્ગ ઉપર કંઈક ને કંઈક ખાડાઓ જોવા મળતા હતા। તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ સંપૂર્ણ માર્ગ ઉપર જે ટ્રાફિક જામ થયું છે ત્યાં ખાડાઓનું એક માત્ર કારણ બન્યું છે, કારણ કે આ રસ્તા ઉપર તમે જોઈ શકો છો કે જે ખાડાઓ છે તે 2 થી 3 ફૂટ સુધીના આ ખાડાઓ મસ્ત મોટા પડી ગયા છે અને રસ્તા ઉપર તેને લઈને સંપૂર્ણ રીતે પડ્યું છે। અત્યારે એક વાહન ચાલક છે આપણી પાસે ઉપસ્થિત છે। જી કાકા, તમે આ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છો, કેવો અનુભવ થયો? અમને અમારા હાડકો તૂટી જાય છે જો આ માલ સામાન પડે છે અને આ 40 વર્ષથી આ સમસ્યા છે। હું આણંદ સામરખાનો રહેવાસી છું, પટેલ હસમુભાઈ। અહીં આગળ આજુબાજુનું જે દબાણ થઈ ગયું છે ને 2 કોસ પૂરાઈ ગયા છે, એની લીધે આ વસ્તુ થઈ છે। આ રોડ પર ભારે વાહનો જવાથી એની બંનેની સાઈડે દબાણ હોવાથી પાણીની ન્યાક નથી કે કોસ નથી, એટલે આ સમસ્યા 30 વર્ષથી છે ને આ સમસ્યા દૂર કરવી હોય તો આજુબાજુના દબાણ દૂર કરવા પડશે અને ખુલ્લો કોસ કરવો પડશે, ત્યારે જ આ પાણીની સમસ્યા પૂરી થશે। આમાં તંત્ર જ્યારે વીઆઈપી લોકો આવે છે ત્યારે રોડ ચકાચક ટનાટન 1 મહિનાની અંદર ખાડા બાળાનું સામ્રાજ્ય પૂરાઈ જાય છે। જી કાકા, તમે આ રસ્તા ઉપરથી અત્યારે કઈ તરફ જઈ રહ્યા હતા અને તમને આ રસ્તામાં જે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તે વિશે શું કહેશો? સામરખા ચોકડી થી સામરખા તરફ જઈ રહ્યો હતો અને આ રોડ ક્રોસ કરવામાં 1-1.5 કલાક સમય લાગે છે અને બંભરિયા પછી પગ પડી જવા પાછળ બેસીને પડી જવાથી અકસ્માતનો ભય રહેલો છે। તમે જોઈ શકો છો કે દ્રશ્યની અંદર જ્યારે એક કાકા હોય છે તે પોતાનો સામાન લઈને આ રસ્તા ઉપરથી પસાર થતા હતા ત્યારે તેમનો સામાન પણ છે તે નીચે પડી જવા પામ્યો હતો। આપણે તેમની સાથે પણ વાત કરીશું કે જેઓ પોતાની માલ સામગ્રી હતી તે ખાડાઓના કારણે નીચે પડી ગઈ હતી।
જી કાકા શું કહેશો તમારે અત્યારે તમે આ રસ્તા ઉપરથી પસાર થતા હતા અને પોતાનો સામાન નીચે પડી ગયો હતો. તકલીફ બહુ જ છે સાહેબ, બહુ તકલીફ છે. એક્સિડન્ટ નું જોખમ છે, સામાન નીચે પડી જાય છે અને અમાર નમાજ નું બી મોડું થાય છે. નમાજ નો ટાઈમ બિલકુલ કરીબ છે તો બી અમે હેરાન થઈએ છીએ અત્યારે આટલા બધા. તમે અત્યારે જે રસ્તા ઉપર જોઈ શકો છો કે આ ટ્રાફિક જામ જે થયો છે એનું મુખ્ય કારણ છે બસ આ રસ્તા ઉપર પડેલા મસ્ત મોટા ખાડા. શું હવે તંત્ર પોતાની આંખ ઉઘાડશે કે હવે આ વાહન ચાલકોની અંદર મોટો પ્રશ્ન જોવા મળ્યો છે. હવે આગામી સમયની અંદર જોવાનું એ રહ્યું છે કે માર્ગ અને મકાન વિભાગ જે છે તે પોતાની આંખ કેટલી વહેલી ખોલે છે અને તંત્ર ક્યારે પોતાની કામગીરી શરૂઆત કરે છે. બસ આવી સતત માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. કેમેરામેન વિનીત ટાંગ સાથે હું છું મયુર સોલંકી, અર્બન ગુજરાત.